Good morning, dear students. Welcome to Sri Arts and Commerce College, Amrapur. So, today we will study about Longinus, Literary Criticism 3, English paper number 12 in TYBS SEM 5. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે TYBS SEM 5માં મેઇન ઇંગ્લિશ પેપર નંબર 12 પેપર નંબર 12માં લિટરેરી ક્રિટિસિઝમ 3 એટલે ટૂંકમાં પેપર નંબર 12 છે, એનું નામ છે લિટરેરી ક્રિટિસિઝમ 3. તેમાં લોન્જાઇનસનો અભ્યાસ કરવાનો છે એક ક્રિટિક તરીકે. બરાબર, આગળ આપણે પ્લેટો છે, એરિસ્ટોટલ છે અને લિટરેચર ઓફ પાવર નોલેજનો અભ્યાસ કર્યો હતો. એવી જ રીતે એક મહાન ક્રિટિક તરીકે લોન્જાઇનસનો પણ સમાવેશ થાય છે. તો એનો અભ્યાસ આપણે કરીશું. લોન્જાઇનસ, થિબોલ્ડ લોન્જાઇનસ, પહેલું જ એના માટેનું સેન્ટેન્સીસ રજૂ કર્યું છે થિબોલ્ડ લોન્જાઇનસ. જોઈએ કે પોપ છે એના વિશે કંઈક કથન રજૂ કરે છે. પોપ દ્વારા છે એક સેન્ટેન્સીસ છે રજૂ કરવામાં આવ્યું છે. An ardent judge who zealous in his trust, whose own example strengthens all his laws, and is himself that great sublime he draws. અલેક્ઝાન્ડર પોપ છે એ કંઈક વાક્ય છે લોન્જાઇનસ વિશે રજૂ કરે છે, કે છે an ardent judge and who zealous in his trust, કે ન્યાયાધીશ કે જે તેના વિશ્વાસ પર ઉત્કૃષ્ટ છે, સબલાઇમ કે ઉત્કૃષ્ટ છે, જેનું પોતાનું ઉદાહરણ તેના તમામ કાયદાઓને મજબૂત બનાવે છે, અને તે પોતે જ તે મહાન ઉત્કૃષ્ટ છે જે તે આલેખન કરે છે. ટૂંકમાં મેન જે લોન્જાઇનસ છે, મેન એની જે કૃતિ છે ઓન ધ સબલાઇમ, આગળ એનો ઉલ્લેખ આવશે, પરંતુ પહેલાં છે ગ્રેટ સબલાઇમ વર્ડ આપેલો છે. બરાબર, કે એને કેન્દ્રમાં રાખીને છે આખી જે ક્રિટિક સાહિત્યમાં જે વિવેચનવાદ રજૂ કરે છે લોન્જાઇનસ, એ સબલાઇમને, સબલિમિટીને ધ્યાનમાં રાખીને કરે છે. સબલાઇમ મીન્સ કે ઉત્કૃષ્ટતા વિશેની સંપૂર્ણ માહિતી આપે છે. Longinus was a great rhetorician of 3rd century. He was first a romantic critic who advocated the romantic function of literature. ખાસ વિદ્યાર્થી મિત્રો, કે ઘણીવાર અમુક સેન્ટેન્સીસ આવે છે સેમ લાગે છે, સમાન લાગતા હોય છે. બરાબર, પણ એવું છે કે લોન્જાઇનસ વોઝ અ ગ્રેટ રેટોરિયન ઓફ 3rd સેન્ચુરી, કે લોન્જાઇનસ 3જી સદીનો મહાન રેટોરિયન, એટલે ટૂંકમાં લોકો પર પ્રભાવ પાડવા અપાતું પ્રવચન કે લખાતું લખાણ. બરાબર, અને તે સંપૂર્ણ પ્રમાણિક કે નિષ્ઠાવાળું હોતું નથી, એવો અર્થ થાય. આખો રેટોરિયનનો અર્થ છે, એટલે ખાસ એક મિનિંગ જોઈ લે કે લોન્જાઇનસ એ 3જી સદીનો મહાન ક્રિટિક હતો, ગ્રેટ મહાન ક્રિટિક હતો, પરંતુ કેવા પ્રકારનો રેટોરિશિયન, કે લોકો પર પ્રભાવ પાડવા અપાતું પ્રવચન કે લખાતું લખાણ, કે તે સંપૂર્ણ પ્રમાણિત કે નિષ્ઠાવાળું હોતું નથી, એનો આખો મિનિંગ થાય છે. એ ટૂંકમાં 3જી સદીનો વ્યક્તિ છે લોન્જાઇનસ, એના વિચારો છે 3જી સદીમાં છે રજૂ કરેલા છે, ને 3જી સદીમાં છે 3rd સેન્ચુરીમાં લોન્જાઇનસ હોવાનું મનાય છે.
જોઈએ કે હી વોઝ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક who advocate the romantic function of literature. ખાસ વિદ્યાર્થી મિત્રો કે હી વોઝ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક. એની આગળ બે ક્રિટિકને આપણે ભણી ગયા બરાબર. થોડોક ડિફરન્ટ જોવા મળે છે. ફર્સ્ટ ક્રિટિકની વાત કરીએ તો એ પ્લેટો છે, પરંતુ સંપૂર્ણપણે સ્પષ્ટ રીતે ફર્સ્ટ ક્રિટિક હોય તો એ એરિસ્ટોટલ છે, પરંતુ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક તો એ લોન્ચાઇનસ ગણાય છે. આ સિવાયના ઘણા બધા રોમેન્ટિક ક્રિટિકો હોય છે, પરંતુ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક તરીકે લોન્ચાઇનસને માનવામાં આવે છે. ખાસ યાદ રાખો. ફર્સ્ટ ક્રિટિક પ્લેટો અને પ્રથમ સંપૂર્ણ રીતે જો સ્પષ્ટ રીતે ક્રિટિક માનવામાં આવતો હોય તો એ છે એરિસ્ટોટલ. એટલે ખાસ આ વાક્યને છે ખાસ ધ્યાને દોરવું બરાબર. એ કહી શકાય કે ફર્સ્ટ એક્યુરેટ ક્રિટિક બરાબર. પ્રથમ ક્રિટિક પ્લેટો તો છે, એન્ડ ફર્સ્ટ એક્યુરેટ ક્રિટિક આવે તો એ એરિસ્ટોટલ આવે, અને ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક છે એ કોણ છે? લોન્જાઇનસ. આ ત્રણેય વિશેનો થોડોક ડિફરન્ટ છે, ડિફરન્ટેટિવ સેન્ટેસીસ છે, એ યાદ રાખવા જરૂરી છે. ત્રણેય પ્રથમ ક્રિટિકમાં આવે છે, પણ બંનેની પહેલાં જો ફર્સ્ટ ક્રિટિક હોય તો પ્લેટો છે, પરંતુ સંપૂર્ણપણે જો વિવેચનવાદની આખી જે ટીકા કરનાર વ્યક્તિ સંપૂર્ણપણે સ્પષ્ટપણે હોય તો એ એરિસ્ટોટલ છે, અને ત્યાર પછી છે લોન્ચાઇનસ છે, પરંતુ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક તરીકે છે એ લોન્ચાઇનસનો સમાવેશ થાય છે. ખાસ કે who advocate the romantic function of literature. કે એને શું કર્યું છે, શું વાત કરી કે પહેલાં તો સૌ પ્રથમ કે લોન્ચાઇનસ એ 3જી સદીનો મહાન રેટોરેશિયન એક ક્રિટિક હતો, કે તેઓ પ્રથમ રોમેન્ટિક ક્રિટિક હતા બરાબર. પ્રથમ રોમેન્ટિક ક્રિટિક હતા કે જેમણે સાહિત્યના રોમેન્ટિક કાર્યની હિમાયત કરી, હતી. એ ટૂંકમાં જે લિટરેચર સાહિત્ય છે, આખું જે લિટરેચર છે બરાબર, અને આ લિટરેચરને છે એ રોમેન્ટિક દ્રષ્ટિથી જો જોવામાં પ્રથમ છે કે જો હાથ હોય તો એ લોન્ચાઇનસના ફાળે જાય છે. કે લોન્ચાઇનસ છે સૌ પ્રથમ કે રોમેન્ટિક શબ્દનો પ્રયોગ કરેલો. એટલે ટૂંકમાં લિટરેચર સાહિત્ય, ક્રિટિક સાહિત્યમાં ટીકા કરવામાં છે રોમેન્ટિક શબ્દને છે એ આગળ લાવેલો, તો એ લોન્ચાઇનસ. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ ધ essential character of essay on the sublime. Its style, its arguments, applied philosophy serve to identify its author with the Longinus, who in late life became Zenobia's Greek secretary. It is said the treatise on the sublime has wielded an eminent influence on the development of critical thought from Boyle to the early 19th century. જોઈએ કે the essential character of the essay on the sublime, it is style, its arguments, applied philosophy serve identify its author with the Longinus, who in late life became Zenobia, a Greek secretary. કે સબલાઇમ ખાસ યાદ રાખજો બરાબર. મહત્વની જે કૃતિ છે, આખો ગ્રંથ છે ખાસ યાદ રાખવા. પ્લેટો છે એ રિપબ્લિક માટે જાણીતો છે, એરિસ્ટોટલ છે ધ પોઇટિક, અને એમાં પણ ટ્રેજેડીને મહત્વ આપ્યું છે, અને જે વાત કરી રહ્યા છે લોન્ચાઇનસની, તો લોન્ચાઇનસમાં આવશે એની કૃતિ આવશે ઓન ધ સબલાઇમ. ધ સબલાઇમ અંડરલાઇન કરેલી છે, લાઇટનર
દર્શાવ્યું છે કે એ વર્ડ છે આપણે આકર્ષિત કરે, એ ધ્યાન મારે. ઓન ધ સબલાઇમ, કે સબલાઇમ છે એ ગ્રંથ ઉપર આખી જે ટીકા છે કરી છે, એ માહિતી આપી છે ઓન ધ સબલાઇમ ગ્રંથ પર આપેલી છે. આ કોઈનો ગ્રંથ છે, કૃતિ છે ઓન ધ સબલાઇમ. કે સબલાઇમ વિશે શું કહે છે લોન્જાઈને છે. ધ સબલાઇમ પરની નિબંધની આવશ્યક પાત્ર તેની શૈલી, તેની દલીલો, ફિલોસોફી સૂચિત કરે છે. કીધું કે ઓન ધ સબલાઇમ પરની કે નિબંધની આવશ્યક પાત્રતા છે, તેની શૈલી છે, તેની દલીલો, ફિલોસોફી સૂચિત કરે છે. એટલે ટૂંકમાં તત્વજ્ઞાન તરફ આકર્ષિત કરે છે. તેના લેખકોને સર્વે ટુ આઈડેન્ટિફાય ઇટ્સ ઓથર, એટલે કે તેના લેખકોને લોન્જાઇનસ સાથે ઓળખે છે, જે અંતિમ જીવનમાં ઝેનોબિયાઝ ગ્રીક સેક્રેટરી બન્યા હતા. ટૂંકમાં ઝેનોબિયોમાં ગ્રીક સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. આગળ, it is said that treatise on the sublime has wide and immense influence on the development of critical thought from Boileau to the early 19th century. એવું કહેવામાં આવે છે કે 19મી સદીની શરૂઆતમાં વોલ્યુથી માંડીને આલોચનાત્મક વિકાસના વિકાસ પર સબલાઇમ ગ્રંથનો ભારે પ્રભાવ છે. કે 19મી સદીની શરૂઆતમાં કે સબલાઇમ ગ્રંથ છે ભારે પ્રભાવ છે જોવા મળે છે. કે આખો ખાસ યાદ રાખો, ટ્રીટાઇઝ ઓન ધ સબલાઇમ પર જ આખું છે ટીકા છે કે ઓન ધ સબલાઇમ પર જ આવે છે, લોન્જાઇનસ દ્વારા રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ, લોન્જાઇનસ ઓલ્સો બિલીવ્સ, કે લોન્જાઇનસ આ ઉપરાંત માને છે, ઓલ્સો બિલીવ્સ માને છે, ફોર a work of genius does not aim at precision but ecstasy and lifting the reader out of himself. For a work of genius, પ્રતિભાની વાત કરે છે. હંમેશા કેવું માને છે કે પ્રતિભાના કાર્ય માટે નિશ્ચય કરવાનો હેતુ નથી. લોન્જાઇનસ એવું કહે છે કે પ્રતિભાના કાર્ય માટે નિશ્ચય કરવાનો કોઈ હેતુ નથી, પરંતુ આનંદી અને વાચકોને પોતાના જાતને બહાર કાઢે છે. આ એક એનું કથન રજૂ કર્યું છે લોન્જાઇનસે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, સબ્લિમિટી ઓફ થોટ. સબ્લિમિટી ઓફ ઉત્કૃષ્ટતા, સબ્લિમિટી ઉત્સાહ, કે વિચારોનો ઉત્સાહ કેવા પ્રકારનો છે એના વિશે શું લખ્યું છે. According to Longinus, nobody can produce a sublime a work unless his thoughts are sublime. It means the power of conceiving a great thought. It is impossible for those who lives are full of mean ideas and habit to produce anything that is related to immoral life. જોઈએ લાઈન બાય લાઈન. એકોર્ડિંગ ટુ લોન્જાઇનસના મત મુજબ વિચારોની ઉત્કૃષ્ટતા કેવા પ્રકારની છે કે લોન્જાઇનસના જણાવ્યા મુજબ કોઈ પણ ઉત્પન્ન કરતું ઉત્કૃષ્ટતા નથી. બરાબર, ટૂંકમાં પ્રોડક્ટ એટલે શું છે, ઉત્પાદન કરવું. બરાબર, કોઈ પણ ઉત્પન્ન થતું કોઈ ઉત્કૃષ્ટતા નથી. તો શું છે ઉત્કૃષ્ટતા? કે તે મહાન વિચાર કલ્પના કરવાની શક્તિનો અર્થ છે. ઉત્કૃષ્ટતા સબલાઇમ એ શું છે કે મહાન વિચાર કલ્પના કરવાની શક્તિનો અર્થ છે. ગ્રેટ થોટ, ગ્રેટ થોટ ધરાવે છે, મહાન વિચારો છે એ ધરાવે છે, અને
એમાં પણ ઇમેજિનેશન ધરાવે છે, કાલ્પનિકતા છે ધરાવે છે. એ ઇમેજિનેશન કરવાની શક્તિનો અર્થ છે. એક પ્રકારનો ઇમેજિનેશન, પાવર ઓફ ઇમેજિનેશન છે. જે વ્યક્તિ છે કે મહાન વિચાર ધરાવે છે અને એ કલ્પના કરવાની જે શક્તિનો અર્થ છે એ છે સબલાઇમ. It is impossible for those who lives are full of mean idea and habit to produce anything that is related to immoral life. કે જેમને જીવનમાં અનૈતિક જીવન સાથે સંબંધિત કોઈને વસ્તુ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જેના જીવન પર સરેરાશ વિચારો અને ટેવથી ભરેલા લોકો માટે ઉત્કૃષ્ટતા કામ કરી શકે છે તે અશક્ય છે. અમુક બાબત છે જીવનમાં અશક્ય જોવા મળે છે કે સરેરાશ વિચારો હોય અને એ ટેવથી ભરેલા લોકો માટે છે એ ઉત્કૃષ્ટતા છે એ કામ કરી શકે છે અને તે આવશ્યક છે. આવું છે એલોન ચાઇનસ કહે છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. વિહમન્સ ઓફ ઇમોશન. આવેગની આતુરતા ઉત્કૃષ્ટ દેખાવ માટે છે. આવેગની આતુરતાનો સમાવેશ થાય છે. તો આવેગની આતુરતા છે એના વિશે લોન્ચાઇનસ શું માને છે એ જોઈએ. આવેગની આતુરતા છે માં કઈ રીતનો સમાવેશ કરે છે. લોન્ચાઇનસ મચ emphasis on the use of a true emotion used in the right place. He asserts that nothing contributes more to a loftiness of tone and writing than genius emotion. કે લોન્ચાઇનસ છે વેહમેન્સ પર શું કહે છે. વેહમેન્સ ઓફ ઇમોશન, આવેગની આતુરતા છે, વ્યક્તિમાં આવેગની આતુરતા જોવા મળે છે. જોય, સોરો, મોર્નિંગ છે, આ બધું શું છે કે વ્યક્તિની આવેગો છે પરંતુ એ આતુરતા છે કઈ રીતે જોવા મળે છે. લોન્ચાઇનસ કહે છે. શું કીધું કે લોન્ચાઇનસ મચ emphasis on the use of true emotion used in the right place. કે લોન્ચાઇનસ યોગ્ય જગ્યાએ વપરાયેલી સત્ય ભાવનાઓ છે ઉપયોગ પર વધુ ભાર મૂકે છે. emphasis on the use of true emotion used in the right place. કે યોગ્ય જગ્યાએ વપરાયેલી સત્ય ભાવનાઓ ઉપયોગ પર વધુ ભાર મૂકે છે. He asserts that nothing contributes more to a loftiness of tone in writing than genius emotion. પ્રતિભાશાળી ઇમોશન વિશે શું કહે છે તો યોગ્ય આવેગ છે એમાં શું કહે છે કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એજટ ધેટ નથિંગ કન્ટ્રીબ્યુશન લોફ્ટી, ભારપૂર્વક છે જણાવે છે કહે છે લેખિતમાં સ્વરની ભાવનાઓને યોગ્ય સ્થાન મળે છે. કે સ્વરની જે ભાવના છે એમાં યોગ્ય સ્થાન મળે છે. તેમના મતે સત્ય ભાવનાઓને યોગ્ય સ્થાને પાગલ ઉત્સાહી પ્રસન્નના ઝગમગાટથી શબ્દોની જેમ પ્રેરણા મળી છે. ટૂંકમાં પ્રતિભાશાળી વ્યક્તિ છે એના વિશેની સંપૂર્ણ રજૂઆત કરે છે. સબલિમિટી ઓફ ડિક્શન. કે સબલિમિટી ઓફ ડિક્શન છે લાસ્ટ પોઈન્ટ છે. સબલિમિટી ઓફ ડિક્શન. ડિક્શન મીન્સ કે શબ્દ યોજનાની ઉત્કૃષ્ટતા. એના વિશે શું કહે છે કે શબ્દ યોજનાની ઉત્કૃષ્ટતા છે એમાં લોન્ચાઇનસનો ફાળો શું રહેલો છે. Diction means the choice of an arrangement of words and the use of metaphors and ornamental language. He says, Longinus says, when words are suitable and striking, have a moving and seductive effect upon the reader.
એ કહે છે સબલિમિટી ઓફ ડિક્શન વિશે કહે છે કે ડિક્શન મીન્સ ધ ચોઇસ of and arrangement of words and the use of metaphor and ornamental language. કે વાક્યનો અર્થ થાય છે કે શબ્દોની પસંદગી અને ગોઠવણ અને રૂપકો અને સુશોભન ભાષાનો ઉપયોગ છે. ડિક્શન શબ્દ છે શબ્દ યોજના સાથે સંકળાયેલ છે. તો એક માળખું છે, બરાબર, યોજના છે. શબ્દની ગોઠવણી કઈ રીતની હોય છે એ અર્થ શું કાઢ્યો છે કે શબ્દની પસંદગી અને ગોઠવણ અને રૂપકો અને સુશોભન ભાષાનો ઉપયોગ, કે ભાષાનો યોગ્ય ઉપયોગ. સુશોભન ભાષા છે ઓર્નામેન્ટલ મીન્સ કે સુશોભન ભાષા, મેટાફોર મીન્સ કે રૂપક, એન્ડ અરેન્જમેન્ટ એટલે કે ગોઠવણ છે એની કઈ રીતની કરવામાં આવે છે. હી સેઝ, ત્યાર પછી એ કહે છે કે જ્યારે વેન મીન્સ કે જ્યારે, કે વેન વર્ડ્સ આર સ્યુટેબલ એન્ડ સ્ટ્રીકિંગ હેવ અ મૂવિંગ એન્ડ સેડ્યુક્ટિવ ઇફેક્ટ અપોન ધ રીડર. કહે છે કે જ્યારે શબ્દ યોગ્ય હોય અને આશ્ચર્યજનક હોય તો તે વાચક પર ગતિશીલ અને આકર્ષક અસર આપે છે. શું કીધું કે જ્યારે શબ્દ યોગ્ય હોય, વેન વર્ડ્સ આર સ્યુટેબલ, વેન વર્ડ્સ આર સ્યુટેબલ કે જ્યારે શબ્દ યોગ્ય હોય, એન્ડ સ્ટ્રીકિંગ અને આશ્ચર્યજનક હોય, હેવ અ મૂવિંગ એન્ડ સેડ્યુટિક ઇફેક્ટ તો તે વાચક પર ગતિશીલ, ઇફેક્ટ અપોન ધ રીડર, ગતિશીલ અને આકર્ષક અસર આપે છે. ઇફેક્ટ મીન્સ કે આકર્ષક, સેડ્યુક્ટિવ આકર્ષક, ગતિશીલ અસર આપે છે. તો લોન્જાઇનસે આમ પોતાના જે સબલાઇમ ઓન ધ સબલાઇમ જે ગ્રંથ છે, ટ્રીટાઇઝ છે, એના પર છે અમુક વિચારો છે રજૂ કર્યા છે. બરાબર, તો અહીં સુધી સબલિમિટી ઓફ ડિક્શન સુધી છે એ લોન્જાઇનસે એના જે વિચારો છે રજૂ કર્યા છે. બરાબર, અહીં આ ટોપિક પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં છે બીજા આવા જ ક્રિટિક વિશેનો અભ્યાસ આપણે કરીશું.